તો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે દોસ્તો હું તમને સરસ મજાના ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ આપી રહ્યો છું જે 160+ છે। પરંતુ દોસ્તો જે વ્યક્તિઓ પાસે આ ફોન્ટ ના હોય તેને ડાઉનલોડ કરવા માટે શું પ્રોસેસ કરવાની છે, ત્યાંથી લઈને તમે તેને કેવી રીતે ઉપયોગ કરી શકો છો તે તમામ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું। તો ચાલો શરૂ કરીએ આપણો વિડીયો। તો દોસ્તો સૌથી પહેલાં તો આપણે આ ફોન્ટને ડાઉનલોડ કરવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જવાનું છે અને ટેલિગ્રામ ચેનલમાં જવા માટે આપણે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે અને ત્યાં ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટલી આપણી ટેલિગ્રામ ચેનલમાં જશો। પરંતુ તમારે ટેલિગ્રામ ચેનલને ખોલવા માટે તમારા પાસે ટેલિગ્રામની એપ્લિકેશન હોવી જોઈએ જે તમારે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેવાની છે। ઠીક છે દોસ્તો। તો દોસ્તો જેવું તમે ટેલિગ્રામ ચેનલની લિંક ઉપર ક્લિક કરીને અહીંયા આવો છો, તમે જો આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે। ન્યૂ ગુજરાતી ટેગ કરીને આપણી ચેનલ છે ટેલિગ્રામની, તેની અંદર હું તમામ મટીરિયલ અપલોડ કરું છું। ઠીક છે દોસ્તો। તમારે કોઈ પીએનજીની જરૂર હોય, કોઈ એપ્લિકેશનની જરૂર હોય, કોઈ વિડીયોની જરૂર હોય, તો તમામ વસ્તુ તમને આપણી આ ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। તો તમે જો મેં અહીંયા અપલોડ કરેલી છે જીપ ફાઇલ 160+ ગુજરાતી ફ્રી ફોન્ટની। ઠીક છે દોસ્તો, તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે। ડાઉનલોડ કર્યા બાદ તેના પર તમે ક્લિક કરશો એટલે તમારે દોસ્તો તેને અનઝીપ કરવાની છે। અને હવે દોસ્તો તમારે અનઝીપ કરવા માટે તમારી પાસે ઝેડ અચીવરની એપ્લિકેશન હોવી જોઈએ કે જે આ જીપ ફાઇલને અનઝીપ કરી શકે। જો તમારી પાસે ઝેડ અચીવરની એપ્લિકેશન ના હોય તો પ્લે સ્ટોરમાંથી તેને ડાઉનલોડ કરી લેવી। ઠીક છે દોસ્તો। ત્યારબાદ તમે જો આ ઝેડ અચીવરનો જે ઓપ્શન છે તેના પર આપણે આ રીતે ક્લિક કરીશું। ત્યાં ક્લિક કરો એટલે તમામ ફોન્ટ તમારી સામે આ રીતે ખુલી જશે। તમે જો સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી દોસ્તો આ વિડીયોમાં આપી દઈશ કે જેથી કરીને જે નવા યુટ્યુબર્સ છે કે તેઓને ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટની જરૂર હોય તો તેઓ અહીંયાથી લઈ શકે છે। તો આવી રીતે તમામ ફોન્ટ તમારી સામે ખુલી જાય ત્યારબાદ તમારે તમામ ફોન્ટને સિલેક્ટ કરી લેવાના છે। તેના માટે જો અહીંયા તમને જે 3 ડોટ્સ દેખાઈ રહ્યા છે અહીંયા તેના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ મલ્ટી સિલેક્ટ ઉપર ક્લિક કરી અને આ ડબલ એરો દેખાય ત્યાં ક્લિક કરી અને સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરશો એટલે તમામ ફોન્ટ આ રીતે સિલેક્ટ થઈ જશે। ત્યારબાદ નીચે જો અહીંયા તમને એક એરો દેખાય છે સાચાનો, તેના પર તમારે ક્લિક કરવાનું। ત્યારબાદ ફરીથી આ જે ઉપરનો એરો દેખાય છે ત્યાં ક્લિક કરવાનું। હવે તમારે એક આ પ્લસ આઇકન ઉપર ક્લિક કરી અને એક ન્યૂ ફોલ્ડર બનાવી લેવાનું કે જે દોસ્તો તમને યાદ રહે કે જેની અંદર તમે ફોન્ટ સેવ કરેલા હોય, જેથી કરીને આપણે પિક્સલ લેબમાં તેને એડ કરતી વખતે આ ફોલ્ડર તમને ઝડપથી મળી જાય। ઠીક છે દોસ્તો। ત્યારબાદ ઓકે કરશો તો આપણું ફોલ્ડર બની ગયું। દોસ્તો આની અંદર મેં કોઈ પણ પ્રકારનો પાસવર્ડ સેટ કરેલો નથી। ઘણી વખત મેં આવા વિડીયો બનાવ્યા છે પરંતુ તેની અંદર મેં શું કર્યું, પાસવર્ડ સેટ કરેલા હતા પહેલાં, એટલે મને અત્યારે પાસવર્ડે પણ યાદ નથી રહ્યા અને ઘણા દોસ્તોને તેમાં મુશ્કેલી પડે છે। તો તેના માટે આ ફરીથી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ। ઠીક છે દોસ્તો। તો હવે દોસ્તો જે નીચેનો એરો દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાં તમે ક્લિક કરશો એટલે તમામ ફોન્ટ તમારે એક્સટ્રેક્ટ થઈ અને તેની અંદર અનઝીપ થઈને આવી ગયા છે। જોઈ લો દોસ્તો। હવે આપણે અહીંયાથી આવી જઈશું બહાર। આટલું કામ આપણું થઈ ગયું છે અહીંયા પૂરું। હવે શું કરવાનું છે, હવે આપણે તે ફોન્ટને યુઝ કરવાના છે। તો હવે આપણે તે ફોન્ટને યુઝ કરવા માટે સૌથી પહેલાં આપણે પિક્સલ લેબની એપ્લિકેશનને ખોલી લેવાની છે। પિક્સલ લેબ એપ્લિકેશન તમારી પાસે ના હોય તો તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે। ત્યારબાદ જો આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે। ત્યારબાદ તમે જો અહીંયા જે એ વાળો ઓપ્શન દેખાય છે ત્યાં ક્લિક કરી લેવાનું। ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો જો આ રીતે સાઈડમાં જવાનું છે, ત્યાં તમને ઓપ્શન મળશે AB ફોન્ટ, તેના પર ક્લિક કરી લેવાનું। ત્યાં ક્લિક કર્યા બાદ માય ફોન્ટમાં ક્લિક કરજો। માય ફોન્ટમાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમને જો ટી વાળો ઓપ્શન દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું। અને દોસ્તો જે વ્યક્તિઓને પિક્સલ લેબની અંદર ફોન્ટ એડ કરવામાં તકલીફ પડતી હોય, એડ ના થતા હોય, તો તેના વિશે આપણે અગાઉ વિડીયો બનાવી ચૂક્યા છીએ। એક વખત જોઈ લેશો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। આપણે ટી ઉપર ક્લિક કરીશું અને દોસ્તો તમારી સામે તમારું ફાઇલ મેનેજર ખુલી જશે। ત્યાં દોસ્તો તમે જ્યાં કોઈ આ 160+ ગુજરાતી ફોન્ટને સાચવીને રાખ્યા હોય તે ફોલ્ડરને તમારે અહીંયાથી શોધી લેવાનું છે। ત્યારબાદ દોસ્તો તમે જુઓ હવે શું કરવાનું છે, આ બધા જ ફોનને આપણે નાખવા હોય ત્યાં આ 3 ડોટ્સ ઉપર ક્લિક કરી અને સિલેક્ટ ઓલ કરીશું। તમામ ફોન્ટ અહીંયા સિલેક્ટ થઈ જશે। ત્યારબાદ હવે તમારે શું કરવાનું છે, આ સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તે તમામ ફોન્ટ તમારા પિક્સલ લેબની અંદર એડ થઈ જશે। જે દોસ્તોને ન થતા હોય તેઓએ શું કરવાનું છે, એક વખત આપણો વિડીયો જોઈ લેવાનો કે જેથી કરીને તમને ફોન્ટ કેવી રીતે એડ કરવા તે સમજણ પડી જશે। જોઈ લો દોસ્તો આપણે બધા જ ફોન્ટ અહીંયા એડ આ રીતે થઈ ગયા છે। ઠીક છે દોસ્તો। હવે દોસ્તો પિક્સલ લેબમાં તો આપણા ફોન્ટ એડ થઈ ગયા છે, પરંતુ હવે તે ડાયરેક્ટ આપણે તેને યુઝ કરી શકીશું નહીં, કારણ કે આ ફોન્ટ કોડ આધારિત છે। એટલે આપણે તેને યુનિકોડની અંદર તેનો કોડ બનાવવો પડે અને ત્યારબાદ જ આપણે તેનો યુઝ કરી શકીએ છીએ। તો સિમ્પલી તમારે શું કરવાનું છે, હવે એક બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેનું નામ છે યુનિકોડ પેડ। તો દોસ્તો તમને યાદ રહ્યું, તમારે એક ટેલિગ્રામ, એક ઝેડ અચીવર, પિક્સલ લેબ અને યુનિકોડ આ 4 એપ્લિકેશનો તમારે ડાઉનલોડ કરવી પડે છે। ઠીક છે દોસ્તો। તો યુનિકોડ પેડની એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે। આવું તેનું ઇન્ટરફેસ છે, તેના પર આપણે ક્લિક કરી લઈશું। તેના પર તમે ક્લિક કરો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે। હવે દોસ્તો તમારે શું કરવાનું છે, ધ્યાનથી જુઓ, કોઈ પણ છેડછાડ કરવાની નથી, ફક્ત આની અંદર આપણે ફોન્ટ એડ કરવાની છે। અહીં લખ્યું છે ફોન્ટ, તેના પર તમારે ક્લિક કરી અને અહીંયા લખ્યું છે સિલેક્ટ, ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે ફરીથી ફોલ્ડર ખુલી જશે। તેમાંથી કોઈ પણ એક ફોન્ટને તમારે અહીંયા એડ કરી લેવાનો છે। કોઈ એક ફોન્ટ પર ક્લિક કરશો એટલે ફોન્ટ તમારે અહીંયા એડ થઈ જશે, બીજું કોઈ છેડછાડ ન કરતા।
ત્યારબાદ તમે જો અહીંયાથી તમારે જે કંઈ લખવું હોય તે તમે અહીંયાથી લખી શકો છો. જે રીતે લખવું જય માતાજી તમે જય લખ્યું. ત્યારબાદ સ્પેસ છોડવા માટે અહીંયા ખાલી જગ્યા તમને જે દેખાઈ રહી છે ને ત્યાં તમે કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો ને તો એટલે સ્પેસ થઈ જશે. વધારે સ્પેસ ન છોડી, કારણ કે અહીંયા વધારે સ્પેસ રાખશો તો તમે જ્યારે લખશો ત્યારે તમને ત્યાં વધારે સ્પેસ જોવા મળશે. તો થોડીક સ્પેસ રહે તે રીતે જ તમારે લખવાનું છે. તો હું અહીં લખી લઉં જય માતાજી. ત્યારબાદ હું તમને શીખવાડું મ લખ્યો, આ મા થયું, પછી આ ત છે તા, પછી આ જી જય માતાજી. ઠીક છે દોસ્તો. હવે તેને અહીંયાથી દોસ્તો કરી લેવાનું છે આપણે કોપી. તમે દોસ્તો જેવું કોપી કરશો એટલે આપણો તેનો કોડ કોપી થઈ જશે. તમે જો દોસ્તો મેં તમને સ્પેસની વસ્તુ ફરીથી પણ સમજાવી. અહીંયા વચ્ચે દોસ્તો સ્પેસ ના છૂટતો હોય તો તમને જો અહીંયા જે આ ખાલી જગ્યાઓ દેખાય છે ત્યાં તમે ક્લિક કરશો એટલે બે શબ્દો વચ્ચે જેટલી કોઈ તમારે જગ્યા રાખવી હશે તે થઈ જશે. ઠીક છે દોસ્તો. અને અહીંયાથી જ ઓછી જગ્યા રહે તેવું કરવાનું દોસ્તો. માની લો કે મેં પહેલી વખત ક્લિક કર્યું અને થોડીક જગ્યા વધુ જગ્યા થઈ જાય તો તેને ફરીથી પાછું લઈ અને એક વખત બે વખત આ રીતે ક્લિક કરીને ઓછી જગ્યા છૂટે ને તેવું તમારે તેને કરવાનું છે. ઠીક છે દોસ્તો. ત્યારબાદ બે શબ્દો જે જગ્યા થઈ જાય તો કોપી કરી લીધું, તમને સમજણ પડી ગઈ. હવે દોસ્તો આપણે અહીંયાથી આવી જઈશું બહાર અને ફરીથી આપણી પિક્સલ લેબ એપ્લિકેશન હવે આપણે અહીંયાથી ખોલી લેવાની છે. હવે તમે એ કોડ આમાં યુઝ કરી શકો છો. હવે દોસ્તો તમે જો આપણે અહીંયા આવી ગયા છીએ પ્લસ આઇકન પર ક્લિક કરી અને લખી લઈશું. આપણે આ ટેક્સ્ટ ઉપર આને ડિલીટ કરી લઈશું અને આપણે લોંગ પ્રેસ કરી અને આપણે જે કોડ બનાવીને કોપી કરી હતી તેને પેસ્ટ કરી લઈશું. તો તમે જો જય માતાજીનો કોડ આવો થાય. ત્યારબાદ આપણે તેને કરી લઈએ ઓકે. તો દોસ્તો જય માતાજીનો કોડ અહીંયા આવી ગયો છે. તમે જો આવો જય માતાજી લખો એટલે આવો કોડ આવશે. હવે દોસ્તો આપણે સાઈડમાં જઈ અને આપણે આપણા ફોન્ટમાં જઈશું. ફોન્ટમાં ગયા બાદ માય ફોન્ટમાં જઈશું. માય ફોન્ટમાં ગયા બાદ આપણે તમે કોઈ પણ ફોન્ટ ઉપર ક્લિક કરશો એટલે દોસ્તો તમે જુઓ તમારો ફોન્ટ આ રીતે લખાઈ જશે. થઈ ગયા ને સરસ મજાના. તો આ એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડવું પડ્યું કે જે નવા યુટ્યુબર્સ છે જેઓની પાસે આ ફોન્ટ નથી તેઓને કેવી રીતે યુઝ કરવા, અથવા તો જે કોઈ વ્યક્તિ પોસ્ટર બનાવવા એડિટિંગનું કામ કરતા હોય તો તેઓને કેવી રીતે આ ફોન્ટને યુઝ કરવા તેઓ શીખી શકે તે માટે મેં દોસ્તો આ બનાવ્યું છે. તમે જોઈ શકો છો. તો આ રીતે જય માતાજી. હવે દોસ્તો જો જય માતાજી મેં લખ્યું એટલે થોડોક જી કપાઈ ગયો તમે જોઈ શકશો. તો શું કરવાનું ખબર છે, આપણે એડિટિંગમાં જઈને અહીંયા થોડોક સ્પેસ છોડી દેવાનો. આ રીતે સ્પેસ જગ્યા કરી લેશો એટલે તમારો જી આખો થઈ જશે. ઠીક છે દોસ્તો. તો આવી રીતે આ યુનિકોડ પેડ આધારિત આ ફોન્ટ છે તેનો તમારે યુઝ કરવાનો છે. ઠીક છે દોસ્તો. આપણે ટેલિગ્રામ ચેનલમાં જઈને ઝડપથી તેને ડાઉનલોડ કરી લો. અને એક વસ્તુ એ પણ જણાવી દઉં કે આને પહેલાં આપણે એવા ફોન્ટ આપ્યા છે 70+ ફોન્ટ કે જેની અંદર તમારે યુનિકોડ પેડની પણ જરૂર પડતી નથી. તમે ડાયરેક્ટલી તેને યુઝ કરી શકો છો પિક્સલ લેબમાં એડ કરીને. તેને જરૂર હોય તો તેનો વિષય પણ આપણે વિડીયો બનાવ્યો છે, આપણી ચેનલમાં જઈને એક વખત જોઈ લેવો. ઠીક છે દોસ્તો. તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા દોસ્તોને શેર કરી દેજો. ચેનલ પર ન હોય તો દોસ્તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, હાઇપ આપવાનું ભૂલાય નહીં. ઠીક છે દોસ્તો. હાઇપ તમારા માટે ફ્રી જ છે. અમને આપશું, તમને મોટિવેશન મળતું રહેશે કે જેથી કરીને અમે આવા નવા વિડીયો તમારા માટે લાવતા રહીએ. તો હવે મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા.